આ કથા માત્ર હાથી અને મગરની નથી. આ કથા બહુ સમજવા જેવી છે. ગજેન્દ્ર એટલે આપણે બધા જીવાત્મા અને સરોવર એટલે આ સંસાર. પૂજ્ય ડોંગરેજ બાપુ એમ કહેતા કે ગજેન્દ્ર એટલે આપણે બધા જીવાત્મા અને સરોવર છે એ સંસાર છે, મગર છે એ માયા છે. લાલચમાં, લોભમાં, સ્વાર્થમાં, વાસનામાં, કામનામાં કોઈ પણ વ્યક્તિ આ સંસાર રૂપી સરોવરમાં ઊંડાણ પાણીમાં જાય એટલે માયા એનો પગ પકડી લે છે. તો માયાના બંધનમાંથી મુક્ત થવા માટે પહેલા આપણે આપણી જે તાકાત હોય એનો ઉપયોગ કરી એમાંથી ન બચી શકીએ તો આપણા જે હોય એને આપણે કહીએ કે અમને માયામાંથી બહાર કાઢો, અમને માયામાંથી બહાર કાઢો. પણ જે માણસ માયામાં પડી ગયો હોય એને બહાર કાઢવો એ બહુ કઠિન બને. અને છેલ્લે પરમાત્માને એટલું કહે કે હે પરમાત્મા, આ માયામાંથી મને મુક્ત કરો. અને એવા સમયે અડધી રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થાય અને જેના માથા ઉપર ભગવાન બેહેલો ટોપલો હોય એ જ માયાના બંધનમાંથી મુક્ત થાય છે. બાપ, માયાના બંધનમાંથી મુક્ત. અને પ્રત્યક્ષ એનો દાખલો છે, એની કથા છે કે અડધી રાત્રે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે વસુદેવજી બંધનમાં બંધાયેલા હતા. આ બધા માયાના બંધન હતા, એ બધા માયાના આવરણ હતા. પણ જ્યાં એમ કહેવાય છે કે પ્રભુનું પ્રાગટ્ય થયું અને ટોપલામાં મૂકીને જે ટોપલો માથા ઉપર મૂક્યો તો વસુદેવજી બધા માયાના બંધનમાંથી મુક્ત થયા. એમાં સંસાર છે એ સરોવર છે અને ગજેન્દ્ર હાથી છે, આપણે જીવાત્મા છીએ. મગર છે એ માયા છે. માયાના બંધનમાંથી મુક્ત થવું હોય તો શ્રીમદ ભાગવતની કથા એ મને તમને કંઈક યુક્તિ બતાવે કે ક્યાંક ફસાઈ ગયા હોઈએ, માયામાં પગ લપસી ગયો હોય તો આપણે એનો જરૂર એમાંથી મુક્ત થવા માટે ક્યારેક આવી કથાઓ સાંભળી હશે તો આપણને રસ્તો મળશે. એટલે ગજેન્દ્રએ પ્રભુની પ્રાર્થના કરી અને એને મુક્ત કર્યો છે. ગજેન્દ્રએ પુષ્પ અર્પણ કર્યો. દેવજીભાઈ, આવા પુષ્પ નહીં જે બજારમાં મળે એ પુષ્પ નહીં, પણ મનરૂપી પુષ્પ. અને જેવું મનરૂપી પુષ્પ ગજેન્દ્રના મનમાંથી નીકળ્યું અને ઠાકોરજીના પગમાં વાગ્યું એટલે ઠાકોરજીને આવતા વાર ન લાગે. ભાગવતમાં જો તો ગજેન્દ્રએ આંતરનાદ કર્યો છે અને મહાભારતમાં જો તો દ્રૌપદી આંતરનાદ કર્યો છે. ક્યાં હસ્તિનાપુર અને ક્યાં દ્વારકા. પણ આંતરનાદથી ભગવાન શ્રી કૃષ્ણને પુકારીને એટલું કહે, હે મારા કાળિયા ઠાકર દ્વારકાના નાથ, તારી બેનની લાજ લૂંટાઈ, આવી જા મારા બાપ, આવી જા મારા કૃષ્ણ, આવી જા મારા દ્વારકાના નાથ. અને આંતરનાદ દ્રૌપદીનો નીકળ્યો અને આંખમાંથી આહુડા નીકળે એની પહેલા દ્વારકાનો નાથ આવી અને 9,999 ચીર આ દ્વારકાના નાથ પૂરી દીધા છે. આ અંતરનાદ છે. અને એક આંતરનાદ ભાગવતમાં આ ગજેન્દ્રએ કર્યો છે. એમ બાપ, ક્યારેક અંતરાત્માથી આ ભાગવતની કથા સાંભળી હોય તો અંતરમાંથી નાદ નીકળે ને એને આંતરનાદ કહેવાય. અને ઈ નાદ સાંભળે એટલે પરમાત્મા દોડીને આવે. ભજનના ભાવમાં જોઉં તો 7 નાદ છે, પણ એમાંનો એક નાદ છે આંતરનાદ.
અને આંતરનાથથી જે ભજનના શબ્દ છૂટે અને કોઈ વ્યક્તિને લાગી જાય તો એને શબ્દ નથી લાગતા, એ ભજન લાગે છે. એમ મનોરૂપી પુષ્પ પરમાત્માના ચરણોમાં અર્પણ કર્યું અને પ્રભુએ એની રક્ષા કરી.